સારું હાલો આપણે શું કહેવાય ભોળાનાથની આરતીમાં જઈએ, ઢોલકા વગાડવી. આજે જ મજા આવી જવાની છે. બાપુએ ભોળાનાથ દાદાને એકદમ મસ્ત મજાના શણગારી નાખ્યા છે. કેટલો ઉત્સાહ છે તમને ઢોલકા વગાડવાનો? અચ્છા પાર્ટી તે રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું મારા 15મા વ્લોગમાં. તો અત્યારે હવે હું જાઉં છું કોલેજ. મારે ઇન્ટર્નશીપના કાગળિયા દેવાના છે. લીડર તો મારા બહાર છે એટલે એમણે વધારે પડતું કામ કરી નાખ્યું છે. કાગળિયા મારી પાસે રહી ગયા હતા. હવે કાગળિયા મારે દેવા જવાના છે. હમણાં શું કે 10:30 વાગે હું નીકળી જાય કોલેજ હાટું. પછી હાલો ખીર પીવા. મમ્મી એમ કહેવાય અમાસે આજે એટલે ખીર બનાવી છે. કહેવાય ભોળાનાથ હાટું. એટલે એક વાટકો મારા હાટું રાખી હતી ખીર, બાકીની બધી મંદિરમાં આપી દીધી બાપુને. 10:30 થઈ ગયા પણ હજી કંઈ બસ આવી નથી. તો વિચારું છું કે હું ગાડી લઈને વહી જાઉં, પણ ગાડીમાં એ રિસ્ક છે. ગાડી મારી શું કહેવાય બધું 20 વર્ષ પૂરા થઈ ગયા છે એટલે કાંઈ થશે નહીં. હવે બસમાં જ જવું પડશે, બીજું કાંઈ રસ્તો છે નહીં. આજે તમને પહેલી બસ દેખાઈ જે છે ને એ 11 વાગે આવશે. હવે હું ક્યારનો 10:30 વાગ્યાનો ઊભો છું, આવતી નથી. લે એ મળેલી સૂચના મુજબ પપ્પાએ મને ફોન કર્યો ને એમણે એવું કીધું કે હું ઘરે આવું છું, તો તું છે ને અહીંયા ગાડી પાસે ઊભો રહે છે, તું પછી મને ઘરે મૂકી જશે અને તું ગાડી લઈને કોલેજ વયો જાજે. 3 વાગ્યા સુધીમાં જો તું પાછો આવી જા તો ગાડી લઈ જાજે એમ. મેં કીધું અડધી કલાકમાં હું આવી જાય એમ. અડધી કલાકમાં જઈશ ને કામ કરીને પાછો અડધી કલાકમાં ઘરે, એટલે કાંઈ વાર નહીં લાગે. એટલે આજે અમાસઈ છે ને મારે ઢોલકા વગાડવા છે. તો હવે જેવી ભોળાનાથની મરજી. અત્યારે હું પપ્પાની ગાડી લઈને કોલેજે જાઉં છું. એટલે ત્યાં બધા પેપર સબમિટ કરીને હવે 3 કલાકમાં પાછો ઘરે આવી જાય. ડિમાન્ડ તો 2 વાગે થાય છે કે નથી આગળ તો 5:30 વાગે જવું પડશે ભરાણે. મારા કેલ્ક્યુલેશન પ્રમાણે મેં અંદાજો લગાવ્યો. મેં કીધું અડધી કલાકે હું પહોંચી જાય. અડધી કલાકે પહોંચી ગયો છું. ઉપર પ્રોફેસરને શું કહેવાય પહેલાં કાગળિયા દેવા જવા પડશે. અત્યારે હું મેડમ પાસે ગયો હતો પણ એમણે મને એવું કીધું કે કાલે પરમ દિવસે આવજે, કેમ કે હજી સર નહોતા આવ્યા. મારા બીજા એક સર છે, તો એ સર આવે પછી બંને મેડમ અને સર હારે બેસીને પછી બધી ચર્ચા વિચારણા કરશે કે હું ભૂલ છે, હું ભૂલ ન કરવી જોઈએ અને કેટલું પરફેક્ટ છે ને એવું બધું. આટલો બધો તડકો છે તો શિકંજી તો પીવું જ પડે ને યાર. આજે તડકો નથી, આજે વાદળા વધારે પડતા લાગે છે. તો મિત્રો આજે વરસાદ આવવાની સંભાવના મને લાગે છે. અમાસ છે એટલે આજે કાં તો કાલમાં વરસાદ આવી શકે એમ છે. તો હવે હું ફટાફટ ઘરે પહોંચી જાઉં, નગર પાછો હું પલળી જાય જો વરસાદ આવશે ને તો. હવા એક થઈ ગયો છે ને હું ઘરે પહોંચી ગયો છું. અમારા પોપટિયાનો અવાજ અહીંયા હેઠે સુધી આવે છે, એટલે કેટલું ચીચી ચીચી કરતા હશે. એનો અવાજ બહુ મોટો છે. તો હવે ઘરે જઈને જમી કાઢવીને પછી કાલે પરમ દિવસે પાછું કોલેજ જવું પડશે. મારે સામાની ફરાળી ખીચડી બનાવી છે મમ્મીએ, હારે કઢી છે, પછી વેફર છે, મોહનલાલ છે અને એક્સ્ટ્રા ખીચડી છે. હા પણ હું રહ્યો નથી એટલે. ને હારે છાશ, હારે જીમરી ને બીજી એક ચમચી, પણ આ ચમચી છે એટલે હાલી જાય મારે. તો જમી કાઢવીને હું કે ભાઈ સોફે બેસી ગયો છું. આજે તો ગાદી સ્થાને વિરાજમાન નથી થયો કેમ કે ચાર્જિંગ મોબાઈલમાં નહોતું એટલે હવે હમણાં 3 વાગે ડીમાર્ટે જવાનું છે, 3 થી 7 ને પછી આજે ઢોલકા વગાડવાના છે. તો ડીમાર્ટ જવાનો ટાઈમ થઈ ગયો છે, 2:45 વાગી ગયા છે. તો હું ડીમાર્ટ જાઉં છું કેમ કે આજે ભોળાનાથ દાદાની આરતીમાં ઢોલકા વગાડવાના છે. 2 અમાસથી મેં ઢોલકા નથી વગાડ્યા, બોલો. આજે તો હવે વગાડવા જ પડે ને, હાલે જ નહીં એના વગર. એમ તો હું વધારે પડતો વહેલો જ છું. આજે પવન બહુ વધારે છે અને હું ડીમાર્ટ ઠોકી ગયો છું. ડીમાર્ટની કોટી મેં પહેરી લીધી છે, લાગુ છું ને એકદમ મસ્ત. હાલો આપણે મળીએ 7 વાગે. 7 વાગી ગયા છે ને હું કહેવાય ડીમાર્ટેથી નીકળી ગયો છું. આજે ખાલી 6 રૂપિયા એક્સેસ હતા, મને ખબર હતી તોય મેં 6 રૂપિયા એક્સેસ રાખ્યા. શોર્ટ ન આવવો જોઈએ, એક્સેસ ભલે આવી જાય, શોર્ટ ન આવવો પડે. તોય તે આજે 38,000 ને થયું હતું. આજે બહુ કાઉન્ટર નથી ચલાવ્યું એટલે સારું. હાલો આપણે શું કહેવાય ભોળાનાથની આરતીમાં જઈએ, ઢોલકા વગાડવી. આજે જ મજા આવી જવાની છે. અહીંયા હું મંદિર આવી ગયો છું ને શું કે બાપુએ ભોળાનાથ દાદાને એકદમ મસ્ત મજાના શણગારી નાખ્યા છે.
ભૂતોથી. ને આપણા બાપુ ક્યાં છે? બાપુ બાપુ ક્યાં છો તમે? બાપુ બહુ કામમાં છે. પછી કેમ છે યશભાઈ? મજામાં? આજે ઢોલકા કેટલો ઉત્સાહ છે તમને ઢોલકા વગાડવાનો? તો મેં ગાડી શું કહેવાય મંદિરે મૂકી હતી, પણ મેં કીધું હેલ્મેટ ટગોરા જેવું ને ચાવીને બધું મૂકતા હોઉં, પછી હવે જાઓ મંદિરે. અમારા જે બીજા મિત્ર છે એ આવી ગયા છે ને આ બચ્ચા પાર્ટી તે આ બધા શું કે મંજીરા ઢોલકાવાળા છે. અહીંયા આ ઢોલકું છે, આ ઢોલકું છે અને મોટું ઢોલ છે ને અંદર બાપુ બંને બાપુ બેઠા છે. આરતીનો સમય થઈ ગયો છે અને દીપમાળા પ્રગટાવી દીધી છે. હવે ભસ્મ ને એવું બધું તૈયાર થઈ ગયું છે, આરતીનો સામાન એવું બધું. તો 8 વાગી ગયા છે અને ઢોલકાનગર મંદિરે વગાડીને હવે હું જાઉં છું ઘરે. હવે જમીન પછી ઘડીકાર બેહીને વિડીયો એડિટ કરીને હોઈ જાઉં છું. થાકી ગયો છું કેમ કે ઢોલકા કેટલાય દિવસ બાદ વગાડ્યા એટલે હાથ દુખી ગયા છે મારા. ભાઈ ઘડીકાર ખમ. તો મમ્મીએ બ્રેડ બનાવી છે ને મારી હાટું સ્પેશિયલ ચીઝવાળી બ્રેડ બનાવી છે, જેથી મારો વજન વધે અને હું શું કે એમને એવું લાગે છે કે હું પાતળો થઈ ગયો છું, પણ બહુ જાડો થઈ ગયો છું. તો થોડુંક મારે વજન ઘટાડવો પડશે. આવું ચીઝવાળું તો હવે આજે બસ છેલ્લો દિવસ, હવે પછી તો કાલથી જ નહીં ખાવાનું, જોઈએ કાલે. તો જમી કાઢીને હું મારા હિંચકે ગાદીસ્થાન હિંચકે વિરાજમાન થઈ ગયો છું ને તમે મારી આંખમાં જોઈ શકો છો કે મને ઊંઘ બહુ આવે છે. તો વિડીયો તો એમ તો શું કે 90% વિડીયો એડિટ થઈ ગયો છે. હવે 10% આ વિડીયો નાખીને પછી સેવ કરી નાખીશ ને આજે મુકાઈ જાય ને કાલથી તો શું કહેવાય હિન્દીમાં વ્લોગ ચાલુ થશે, એટલે તમને મજા આવશે અને મારું હિન્દી પાકું થશે. સારું હાલો હવે કાલે મળીએ કાલના હિન્દી વ્લોગમાં. અને રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.